ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે માદા પ્રજનન તંત્ર જોઈશું, એની આકૃતિ દોરીશું અને એના વિવિધ ભાગો અને તેના કાર્યો. બરાબર. નર પ્રજનન તંત્ર લાસ્ટ લેક્ચરમાં આપણે ફિનિશ કરી નાખ્યું છે, એટલે આજે માદા પ્રજનન તંત્ર જોઈએ. મનુષ્ય એકલિંગી પ્રાણી છે, એટલે નર અને માદા એમ બે પ્રકારના તંત્ર અલગ અલગ જોવા મળે. બરાબર છે. સૌથી પહેલા તો ડાયાગ્રામ દોરીએ આપણે. ક્યાંથી શરૂઆત કરવી એ ખૂબ જ અગત્યનું છે, રાઈટ? એટલે પેલા ડાયાગ્રામ અહીંયા દોરીએ છીએ આપણે. જે ડાબી બાજુ દોરીશું એવું જ જમણી બાજુ આવશે. એ જ રીતે આ બાજુ પણ થોડી ગેપ રાખી આ ગર્ભાશયનો નીચેનો ભાગ થઈ ગયો. અહીંયાથી આ જે ભાગ છે જેને આપણે અંડવાહિની તરીકે ઓળખીશું. થોડો દૂર જઈ અને આવો થોડો સીધો ભાગ હોય અને પછી આ રીતનો પ્રવર્ધ જેવો ભાગ આવે. સેમ વસ્તુ અહીંયા થોડો ભાગ સીધો લેવાનો અને પછી આ રીતનું અહીંયા આવશે. હવે અહીંયાથી થોડો ઉપસેલું બતાવવાનું છે. ફરીથી પાછું આ રીતે સાંકડો લઈ, રાઈટ? આમ તો સેમ વસ્તુ અહીંયા આ રીતે ગર્ભાશય જોવા મળે. યુટેરસ પણ કહેવાય એને. બરાબર. પછી લાંબી નળી જે યોનિ માર્ગ તરીકે ઓળખાશે. શું કર્યું? પહેલા અહીંયાથી આપણે આવો ભાગ દોરી દીધો. બરાબર. એ ગર્ભાશયનો ઉપરનો ભાગ થઈ ગયો. પછી ગર્ભાશયની ગુહા જોવા મળશે. હવે બંને બાજુએ એક સરખો ભાગ આવે એવો ટ્રાય કરવાનો. અંડપિંડ ક્યાં જોવા મળશે? તો કે અહીંયા આવશે. આ જે ભાગ છે ત્યાં આગળ બંને બાજુએ એક જોડ, અને સામાન્ય રીતે બંધથી જોડાયેલું હોય, સંયોજક પેશીથી જોડાયેલું હોય, એટલે અહીંયાથી આ રીતથી સંયોજક પેશી વડે જોડી દેવાનું. અંદરનો જે ભાગ છે આ ભાગ, બરાબર. પછી અહીંયાથી પણ જોઈએ તો આ ભાગ, અને આ રીતની રચના હોય. તો અંદરની જે દિવાલ છે એ આ રીતની પ્રવૃત્તિયુક્ત ધરાવતી હોય. આ જે ભાગ છે એવું જ અહીંયા પણ ધ્યાનથી જોઈએ તો આ ભાગ પણ આ રીતનો સૌથી અંદરની જે દિવાલ છે, બરાબર. હવે એ જ દિવાલ આગળ જતા આ પેરેલલ અંડવાહિનીની અંદર લઈ લેવાની. એ જ રીતે આ ભાગ પરથી, બરાબર. આ ગર્ભાશય થઈ ગયો, આ અંડવાહિની થઈ ગઈ જે અંડકોષનું વહન કરશે. એટલે એનું નામ જ એ પરથી આપેલું છે, અંડવાહિની. એ જ રીતે અહીંયાથી પણ અંડવાહિનીમાં પણ વચ્ચે પોલાણ હોય, ખ્યાલ, જે અંડકોષનું વહન કરશે. આ ભાગ આખો આપણે ગર્ભાશય. પછી ગ્રીવા આવશે, તો ગ્રીવાનો થોડો ભાગ આગળ છે પોલો ભાગ હોય, અને પછી આ રીતે યોનિ માર્ગમાં ખુલે. યોનિ માર્ગ લંબાયેલો ભાગ હોય થોડો, આ ભાગ છે. એટલે એને આપણે બતાવવું હોય તો આ રીતથી તમે લઈ શકો, રાઈટ? એક જ મિનિટમાં દોરાઈ જાય, પણ મગજમાં ઇમેજ હોવી જોઈએ કે આ રીતથી આપણે આકૃતિ દોરવાની છે. હવે નામ નિર્દેશન જોઈ લઈએ. તો આ જે ભાગ છે જેને ગર્ભાશયનો ઉપરનો ભાગ કહીશું, આ પોલાણ છે જેને ગર્ભાશયની ગુહા તરીકે ઓળખીશું.
હવે વિવિધ નામ આપવા હોય તો કઈ રીતે આપીશું? બોલો. ગર્ભાશયની દિવાલ 3 સ્તરની બનેલી હોય. આ લાલ કલરથી જે બતાવ્યું છે, બરાબર, નામ નિર્દેશન કરીએ તો એક લેયર, પછી આ બીજું લેયર અને આ ત્રીજું લેયર. 3 લેયર ગર્ભાશયની દિવાલમાં પણ જોવા મળે. આ લંબાયેલો જે ભાગ છે અહીંયાથી જોઈએ તો, બરાબર. તો 5 નામ પહેલા આપણે જે એરો માર્યા છે ને એ આપી દઈએ. ગર્ભાશયનો ઉપરનો ભાગ, આ ગર્ભાશયની ગુહા થઈ ગઈ. પછી ગર્ભાશય અહીંયા સુધી છે, આ પહોળો ભાગ આવે ત્યાં સુધી ગ્રીવા થઈ જશે, બરાબર. એટલે અને નામ આપી દઈએ. ગર્ભાશયનું અંતઃસ્તર, સૌથી અંદરનું સ્તર, આ મધ્ય સ્તર અને આ બાહ્ય સ્તર. 3 સ્તર થઈ ગયા. 1, 2 અને 3. કોના? તો ગર્ભાશયની દિવાલના. ગર્ભાશયની જે દિવાલ હોય 3 સ્તરથી બનેલી હોય. હવે અહીંયા જોઈએ, મુખ્ય પ્રજનન અંગ તરીકે અહીંથી ચાલુ કરીએ તો આ ભાગને આપણે કહીશું અંડપિંડ, જે માદાનો મુખ્ય પ્રજનન અંગ કહેવાય, બરાબર. આ ભાગ છે જેને આપણે ગ્રીવા તરીકે ઓળખીશું. અંદરનો જે પોલાણ છે એને ગ્રીવા નળી કહેવાય. આ ભાગ છે જેને યોનિ માર્ગ અથવા વજાઇના પણ કહેવાય, રાઈટ. બહારનો ભાગ છે યોનિ માર્ગ, પછી ગ્રીવા. પણ આ પોલાણ, ગર્ભાશયનું પોલાણ છે અહીંયા સુધીનું, પછી આ ગ્રીવા નળી પણ કહેવાય, જે વર્ણનમાં છે પણ ચોપડીની અંદર નામ નિર્દેશનમાં નથી, બરાબર. અને અહીંયા પણ જોઈએ સહેજ લંબાયેલું તો યોનિ માર્ગનું પોલાણ કહેવાય. ચાલો, અંડપિંડ. પછી અંડવાહિની, આખી આ અંડવાહિની છે, સમજો. કયા 3 ભાગ પડશે? 1, 2 અને 3. એટલે અહીંયા હું લખી નાખું અંડવાહિની. શરૂઆતનો જે આવો ઇન્ડિવિજ્યુઅલ ભાગ છે પ્રવર ધરાવતો, બરાબર, એને આપણે કહીશું ફિમ્બરી. પછી સીધો ભાગ છે, સાંકડો ભાગ છે, બરાબર, એટલે તુંબિકા. તુંબિકા પહોળો પણ હોય થોડો. અને છેડાનો જે ભાગ છે આ, જેને ઇથમસ કહેવાય, જે ગર્ભાશય સાથે જોડાતો હોય. એટલે ગર્ભાશયની ગુહા, બરાબર. એટલે અહીંથી આટલા સુધીનો જે ભાગ હતો તો અહીંયાથી ગર્ભાશય શરૂ થઈ જાય. હવે 3 ભાગ કયા? અહીંયા ઇન્ડિવિજ્યુઅલ જોઈએ તો આને આપણે કહી દીધું ફિમ્બરી. પછી આ રીતનો સીધો ભાગ, પછી સહેજ વળાંક લે તો આ પહોળો હોય, અને પછી ધીમે ધીમે સાંકડો થતો જાય ભાગ. જો તો આખાને કહેવું હોય તો શું કહેવાય? અંડવાહિની. પણ અંડવાહિનીમાં આ પહેલો ભાગ કહી દઈએ, આને આપણે બીજો કહી દઈએ, આને આપણે ત્રીજો કહી દઈએ. તો યાદ કેવી રીતે રાખવાનું? તો કે પહેલું છે ફિમ્બરી, આ રહ્યો એ ભાગ. પછી બીજો ભાગ છે જેને કહીશું તુંબિકા, આ ભાગ છે એને પહોળો અને પહેલો. અને પછી આવશે ઇથમસ, એટલે ગર્ભાશય સાથે જોડાતો હોય ત્રીજો સાંકડો ભાગ, બરાબર. તો લગભગ બધા નામ આવી ગયા. અહીંયાથી ધ્યાનથી જોઈએ તો અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ. પોલાણમાં ગર્ભાશયનું પોલાણ, ગ્રીવા નળી, અને વચ્ચેનું પોલાણ છે અને યોનિમાર્ગનું પોલાણ કહેવાય. તો કોની આકૃતિ થઈ ગઈ? માદા પ્રજનન તંત્ર. ખાસ તો આ અંડવાહિની યાદ રાખવાની છે. એના 3 ભાગ જે પડે છે ને એનું વર્ણન આવશે ત્યારે જોઈશું પછી ડિટેલમાં. તો ક્યાંની શરૂઆત કરવાની? અહીંથી કરવાની, બરાબર. એ દોરી દીધા પછી બંને બાજુએ અંડવાહિની. અંડવાહિનીના છેડા પર
ફિમ્બરી, પ્રવર્ત આંગળી જેવો આવો ભાગ હોય, આપણે અંગૂઠોને 4 આંગળી કરીએ ને એટલે ત્યાં આગળ પક્ષમાં આવેલા હોય એટલે અંડકોષને અહીંથી છૂટા પડે ને એને પકડી લે એટલે આખું અંડવાહિની 3 ભાગ થઈ ગયા, ફિમ્બરી, તુંબિકા, ઇથમસ. એવું જ અહીંયા ફિમ્બરી, તુંબિકા, ઇથમસ અને બંને બાજુથી આ રીતથી જોડાયેલો ભાગ હોય એ. અને મુખ્ય પ્રજનન તરીકે અંડપિંડ આવશે. એટલે હવે આનું મારે લિસ્ટ બનાવવું હોય, બરાબર, કે કયા મુખ્ય થશે અને કયા સહાયક થશે અને કયા અન્ય થશે, તો એ પણ જોઈ લઈએ. એ સાઈડમાં લિસ્ટ બનાવી દઈએ કે માદા પ્રજનન તંત્રની અંદર મુખ્ય પ્રજનન અંગ કયો, બરાબર, સહાયક કયો, તો એ જોઈ લઈએ. માદા પ્રજનન તંત્ર, તો એમાં જેમાં શુક્રકોષ અંડકોષ ઉત્પન્ન થતા હોય, જેમ શુક્રકોષ ઉત્પન્ન થતો તો શુક્રપિંડને મુખ્ય કહ્યું હતું, એમ અહીંયાથી અંડકોષ ઉત્પન્ન થશે એટલે એને મુખ્ય ગણીશું. એટલે મુખ્ય માદા પ્રજનન અંગ. તો એમાં કોનો સમાવેશ થાય, તો માત્ર અને માત્ર અંડપિંડ જ આવશે. નરની અંદર માત્ર શુક્રપિંડ આવતું હતું, રાઈટ. ચલો હવે આવશે સહાયક પ્રજનન અંગો. સહાયક માદા પ્રજનન અંગ. તો એની અંદર અંડકોષનું વહન કરવા માટે સંકળાયેલા હોય એવા ઘટકો. તો અહીંથી ચાલુ કરીએ આપણે. અહીં અંડપિંડથી પહેલો જ ઘટક કયો આવશે, તો એની અંદર પણ લિસ્ટ બનાવીએ તો અંડવાહિની. હવે એ અંડવાહિનીના પણ 3 ભાગ પાડ્યા છે આપણે, 1, 2 અને 3, યાદ છે? શરૂઆતમાં ફિમ્બરી, તુંબિકા અને ઇથમસ. એટલે અહીંયા લખીએ ફિમ્બરી, તુંબિકા અને ઇથમસ. તો 3 ભાગ ખરેખર જોવા જઈએ તો અંડવાહિનીના છે. ચલો અંડવાહિની પછી શું આવશે, તો કે ગર્ભાશય. ગર્ભાશયને યુટેરસ પણ કહે છે. એટલે અહીંયા ઓર કરીને લખી રાખું, યુટેરસ. અહીંયા અંડવાહિનીનું પણ એક બીજું નામ છે, ગર્ભાશય નળી પણ કહે છે એને. એટલે જેના 2 નામ હોય એ પણ યાદ રાખવાના રહ્યા, બરાબર. અહીંયા સુધીની અંડવાહિની થઈ ગઈ. પછી અહીંયાથી ઊંધા નાસમતી આકારનો પહોળો ભાગ, પછી સાંકડો ભાગ, એ ગર્ભાશય થઈ ગયું, યુટેરસ પણ કહેવાય એને. ચાલો ત્રીજો ભાગ કયો આવશે, એ પૂરો થઈ જાય પછી અહીંયા આવશે ગ્રીવા અને પછી યોનિ માર્ગ. એટલે ગર્ભાશયની જોડે ગ્રીવા સાથે લખ્યું હોય તો ગર્ભાશય પ્લસ ગ્રીવા, અને પછી આવશે યોનિ માર્ગ, જેને વજાઇના પણ કહેવાય, રાઈટ. તો આટલા ભાગ છે જેને સહાયક માદા પ્રજનન અંગ કહેવાય, બરાબર. અને પછી આવશે બાહ્ય, બહારની તરફ જનેન્દ્રિય. બાહ્ય જનેન્દ્રિય, રાઈટ, જનેન્દ્રિય. ચાલો એમાં કોનો સમાવેશ થાય બાહ્ય જનન અંગોમાં, અથવા બાહ્ય જનન અંગ પણ કહેવાય. બાહ્ય જનન ઇન્દ્રિય પણ કહેવાય, સંધિ છૂટી પાડીને પણ લખી શકો. તો એમાં કોનો સમાવેશ થાય, તો ખાસ કરીને મુખ્ય ભગોષ્ઠ, ત્યાર પછી ગૌણ ભગોષ્ઠ, મોન્સ પીબિસ, રાઈટ. પછી ભગ શિશ્ન, નર સમકક્ષ હોય, અને યોનિ પટલ, પડદા એવી રચના હોય. તો 5 ઘટનાઓ જે છે એ બાહ્ય જનેન્દ્રિયમાં આવે. અને અન્યમાં જે પોષણ પૂરું પાડવામાં આવે, અન્ય પોષણ
જેને સ્તન ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અથવા માદા ગ્રંથિ. તો આટલા 4 ભાગ આપણે પાડી દેવાના. બરાબર, યાદ રાખવું સારું છે. મુખ્ય આને ગણીએ છીએ આપણે. આ જે ભાગ છે બંને બાજુથી બતાવ્યો છે, જેમાંથી અંડકોષ મુક્ત થાય છે. પછી આવશે સહાયક, કે જે વહનમાં મદદ કરે. અહીંયાથી અંડકોષ ઉત્પન્ન કરે, માટે એને મુખ્ય કહેવાય. અને વહનમાં મદદ કરે તો એ સહાયક માદા પ્રજનન કહેવાય. અંડવાહીની આખો ભાગ છે, પણ એને 3 ભાગ પાડી દીધા છે. ફિમ્બ્રી, તુંબિકા, ઇથમસ. આ ભાગ છે ને એ ફિમ્બ્રી, પછી શરૂઆતનો બરાબર ગળણી જેવો ભાગ એને આપણે તુંબિકા કહીશું, અને પછી સાંકડો ભાગ જે ગર્ભાશય સાથે જોડાતો હોય, એટલે આખો આ ભાગ ગર્ભાશય છે. યુટરસ પણ કહેવાય. અંડવાહિની એને ગર્ભાશય નળી પણ કહેવાય. પછી ગર્ભાશય, અને આગળ જતા એ પાછું ગ્રીવા હોય, એટલે એ ગર્ભાશયનો જ ભાગ છે. પણ યોનિ માર્ગ અને એને બેવને જોડતો હોય તો વચ્ચે સહેજ ભાગ ઉપસેલો હોય તો એ ગ્રીવા તરીકે ઓળખાઈશું. અને યોનિ માર્ગ, રાઈટ. હવે બાહ્ય જનન અંગ અથવા બાહ્ય જનન ઇન્દ્રિય, તો મુખ્ય ભગોષ્ઠ કરચલી જેવો ભાગ હોય. ગૌણ ભગોષ્ઠ એ મુખ્ય ભગોષ્ઠની અંદર હોય. મોન્સ પીબિસ એ સામાન્ય રીતે મેદયુક્ત પેશી કોશિકા જેવી રચના હોય, રાઈટ, ચામડીથી ઢંકાયેલું હોય. ભગ શિશ્ન, તો જેમ નરની અંદર શિશ્નમાં ઉત્થાન પેશી હતી એમ આની અંદર પણ હોય, એટલે એને ભગ શિશ્ન કહેવાય. નર સમકક્ષ, નરના જેવો. અને યોનિપટલ, તો ખાસ કરીને યોનિ માર્ગને ઢાંકતું એક પટલ હોય છે, પડદો, જે કુમારિકાની નિશાની હોય. લગ્ન ના થયા હોય તો એ સામાન્ય રીતે પડ તૂટ્યા વગરનું હોય છે. અને અન્યમાં જે ગ્રંથિ પણ કહેવાય. નરમાં કઈ જોઈ હતી યાદ કરો, એસપીબી, શુક્રાશય, પ્રોસ્ટેસ અને બલ્બોયુરેથ્રલ. માદામાં એક જ છે, સ્તન ગ્રંથિ, જે પોષણ પણ આપે બાળકને, એના માટે હોય છે. તો આ આકૃતિ થઈ ગઈ. માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ પૂછે તો આ રીતથી આકૃતિ પણ દોરવાની. અને વર્ણન પૂછે તો વર્ણન આપણે 1 by 1 હવે જોતા જઈશું, પણ આ રીતે બાયફર્કેટ કર્યું છે. એટલે હવે મારે વર્ણન કરવું તો એમ કહી દો કે માદા મુખ્ય પ્રજનન અંગ વિશે વર્ણવો તો માત્ર અંડપિંડ આવશે. એવું કે અંડવાહિની વિશે વર્ણવો તો અંડવાહિનીનું. એવું કે ગર્ભાશય વિશે વર્ણવો, ખ્યાલ આવે? ખાલી યોનિ માર્ગ વિશે વર્ણવો તો આ પરથી આપણને ખબર પડે. અથવા એક લોંગ ક્વેશ્ચન પૂછી નાખે સહાયક માદા પ્રજનન અંગો, તો એ વખતે ખબર પડી જાય કે આનું અંડપિંડનું વર્ણન નહીં કરવાનું, એમાં અંડવાહિની, ગર્ભાશય, યોનિ માર્ગનું. એવું પૂછે કે બાહ્ય જનન ઇન્દ્રિયોનું વર્ણન કરો તો પછી આ બધા અંગોનું વર્ણન નથી, માત્ર આ જે લિસ્ટ આપણે બનાવ્યું છે એટલાનું જ વર્ણન કરવાનું આવે. ખ્યાલ આવે? એટલા માટે આ કરવું ખૂબ જરૂરી છે. બાયફર્કેટ કરેલું હોય, ચોપડીમાં સળંગ આપ્યું હોય, આપણે આ રીતે બાયફર્કેટ કરી દેવાનું. માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ પૂછે તો પણ, રાઈટ. તો અહીંથી શરૂઆતથી નામ નિર્દેશન જોઈ લો. આ ગર્ભાશયનો અહીંથી આટલો ભાગ છે, ઉપરનો ભાગ છે, અંદરનો ભાગ છે. એના 3 લેયર, અંતસ્તર, મધ્યસ્તર અને બાહ્યસ્તર. એના પાછળ ટેકનિકલ નામ છે માયોમેટ્રિયમ, બરાબર. બહારનું, અંદરનું હોય તો એન્ડોમેટ્રિયમ, બહારનું હોય તો માયોમેટ્રિયમ, બરાબર. અને પાછું મધ્યમાં હોય તો એ પ્રમાણે એનું પણ એક નામ હોય છે, જાડું લેયર હોય છે. કઈ પેશીનું બનેલું હોય, શું હોય, એ બધું પછી આપણે જોઈએ છે. એન્ડો, માયો અને મેટ્રિયો, બરાબર. આ રીતે 3 લેયર પડતા હોય છે. આ જોઈ લો. ચાલો હવે કાઢી નાખીએ છીએ આપણે એને. આકૃતિની જરૂર પડશે કાયમ, બરાબર. હવે નેક્સ્ટ જોઈ લઈએ, અંડપિંડ વિશે વર્ણવો.
અંડપિંડનું વર્ણન છે, અથવા એને ફેરવીને પણ પૂછી શકે, માદા મુખ્ય પ્રજનન અંગ. મુખ્ય એટલા માટે કહીશું કે અંડકોષ એમાંથી ઉત્પન્ન થાય છે, માટે એને મુખ્ય તરીકે આપણે ઓળખાઈએ છીએ. હવે અહીંયા એને બાયફર્કેટ કરી દઈએ. પહેલું તો આવશે એનું સ્થાન. અહીંયા જોતા જાઓ, આ રહ્યું અંડપિંડ. બરાબર. ક્યાં હોય તો કે ઉદર ગુહામાં હોય. ઉદર ગુહા એટલે કાલ આપણે સમજાવ્યું હતું. બરાબર. અને અહીંયા જોયા પછી આ કયો ભાગ છે તો કે ગર્ભાશય. ગર્ભાશય સાથે પણ જોડાયેલું છે, અને એની વચ્ચે આ બંધ બતાવે છે, રાઈટ. એટલે અસ્થિબંધ પણ કહેવાય. અને નિતમ મેખલા એ આખા પટ્ટામાં નિતમ મેખલા પણ કહેવાય. એટલે અહીંયા આવી રીતે લખવું હોય તો લખાય. કઈ ગુહામાં તો કે ઉદર ગુહામાં આવેલું હોય છે. પહેલું તો એક વાક્ય પૂરું કરી દઈએ. કોની સાથે જોડાય તો કે ગર્ભાશય સાથે. બરાબર. ગર્ભાશય છે, અહીંયાથી આ એક બંધ જોડાયેલો હોય છે, ગર્ભાશય અને નિતમ સાથે. બંધ વડે જોડાયેલું હોય છે. બંધનું નામ લખવું હોય તો અસ્થિબંધ યાદ રાખવાનું. બંધ વડે જોડાયેલું હોય, ટૂંકમાં સંયોજક પેશી હોય છે. ચાલો હવે ત્યાર પછી એનું કદ જોઈ લઈએ. કદ કેટલું તો અહીંયા દોરીએ. આ રીતથી આપણે બતાવ્યું છે. બરાબર. તો 2 થી 4 સેન્ટીમીટર એની લંબાઈ જોવા મળે. આ ભાગ થશે લંબાઈ. અહીંયા લખી નાખીએ 2 થી 4 સેન્ટીમીટર લંબાઈ હોય. આકાર બદામ જેવો હોય છે. ટેક્સ્ટમાં આપ્યું નથી, પણ અહીંયા લખવું હોય તો વધારાનું લખી શકો. બદામ ખાઈએ ને આપણે, એના જેવો આવે છે. શુક્રપિંડમાં કયો આકાર કયો તો અંડાકાર કહ્યું હતું, પણ આ બદામ આકારનું હોય. એની પહોળાઈ નથી આપી, લંબાઈ જ આપી છે. જ્યારે આપણે શુક્રપિંડમાં લંબાઈને પહોળાઈ બે લીધેલું. બરાબર. આટલું જોયા પછી એની ફરતે સંયોજક પેશીનું આવરણ હોય છે. એટલે અહીંયા લખવું હોય તો લખી નાખીશું આવરણ. તો અંડપિંડની ફરતે સંયોજક પેશીનું પાતળું આવરણ હોય. રાઈટ. હજુ આગળ જઈએ. અંડપિંડમાં ભાગ કેટલા પડે તો એને સમજવા માટે આ રીતનું કહી દીધું આપણે. એની લંબાઈ થઈ ગઈ, એની ફરતે આવું સંયોજક પેશીનું આવરણ હોય એ પણ કહી દીધું. પણ એના વિસ્તાર કેટલા, બરાબર, અહીંયા આપણે કહી દઈએ એના વિસ્તાર. તો બહારનો ભાગ હોય આખો આ બહારની તરફનો માની લો, તો એને આપણે કહીશું બાહ્યક. પહેલો જે ભાગ છે ને બહારની તરફનો જે ભાગ હોય એને. અને મધ્યમાં ભાગ છે, હા, આને આપણે કહી દઈએ 1 અને આને કહી દઈએ 2. તો બીજા નંબરનો જે ભાગ છે જેને મજ્જક પણ કહેવાય. એટલે અંડપિંડ બાહ્યક, અંડપિંડ મજ્જક પણ કહેવાય. બરાબર. તો એના પોઈન્ટ્સ લખી નાખ્યા આપણે કે ભાઈ કેવું કેવું હોય. એટલે યાદ રાખવું ચાલુ થઈ ગયું. સૌથી પહેલાં તો સ્થાન, પછી એનું કદ, પછી એનો આકાર, પછી એની અંદર જોવા મળતું આવરણ અને એની અંદર જોવા મળતા વિસ્તારો. હવે એકચ્યુઅલી અંડપિંડ જે છે એ મુખ્ય માદા પ્રજનન અંગ તો છે જ, સાથે ને સાથે અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ કેમ કહેવાય
તો એ તો બહુ જ ક્લિયર વસ્તુ છે કે અંતઃસ્રાવ ઉત્પન્ન કરે, બરાબર, માટે એને અંતઃસ્રાવી ગ્રંથિ પણ કહેવાય. કયા અંતઃસ્રાવો? તો અહીંયા લિસ્ટ બનાવી દઈએ. સ્ટીરોઇડ યુક્ત હોય એટલે એને અંતઃસ્રાવી ગ્રંથિ પણ કહેવામાં આવે છે. યાદ રાખવું હોય ને તો ઈપી આ રીતે યાદ રાખી લેવાનું. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ઈ એટલે ઇસ્ટ્રોજન અને પી એટલે મેઇન બે અંતઃસ્રાવ હોય. આમ તો ઘણા બધા ઉત્પન્ન થતા હોય. ઇસ્ટ્રોજન આ બંને કેવા કહેવાય? પાછળ સ્ટેરોન આવ્યું એટલે એના પરથી ખબર પડી જાય કે સ્ટીરોઇડ યુક્ત હોય છે. અને બોર્ડમાં પૂછાતું હોય છે અનપિંડમાંથી અંતઃસ્રાવ કેવા સમૂહ આવે? આયોડિન યુક્ત, બાયોજેનિક, એમાઇન, પ્રોટીન યુક્ત કે સ્ટીરોઇડ યુક્ત? તો અહીંયા તમે પાછળ પ્રત્યય પરથી ખબર પડી જાય કે સ્ટેરોન પ્રત્યય આવ્યો એટલે સ્ટીરોઇડ યુક્ત કહેવાય. તો અનપિંડ વિશે ખાલી માત્ર આટલું લખવાનું છે, એકદમ ઇઝી. ઉદરગોહમાં આવેલું હોય છે. ઉદરગોહ એટલે અહીંયા ઉપરનો પોલાણ હતું એને કહ્યું હતું ઉરસ, પછીનું હતું ઉદર. ગર્ભાશય સાથે એટલે અહીંયાથી કનેક્ટ હોય, ફરે નહીં એટલે એને માટે સંયોજક પેશી અથવા અસ્થિબંધી જોડાયેલું હોય. આ આખો પટ્ટો હોય એને નિતંબ કહેવાય. એટલે નિતંબ ગુહામાં અથવા ગર્ભાશય અને નિતંબ સાથે અસ્થિબંધી જોડાયેલું હોય. કદ એટલે એની લંબાઈ જ આપેલી છે, આ 2 થી 4 સેન્ટીમીટર. આકાર જોઈએ તો બદામ આકાર, બદામ આવી જ હોય. ચોપડીમાં નથી આપ્યું, જૂની ટેક્સમાં હતું એટલે અહીંયા લઈ લીધું. સંયોજક પેશીનું એક આવરણ હોય તો આ બહારની બાજુ એક સંયોજક પેશીનું આવરણ કહી દીધું, બરાબર, જેને ટુનિકા આલ્બ્યુજિનિયા પણ કહેવાય. એ આપણે આડોછેદ ઊભોછેદ ભણીશું ત્યારે આવશે. વિસ્તાર તો કે એની બહારની બાઉન્ડ્રી તરફનો વિસ્તાર હોય તો એને બાહ્યક કહેવાય. એટલે અહીંયા લખવું હોય તો લખીશું બહારનો ભાગ છે. અને કેન્દ્રમાં અંદરનો ભાગ તો એને મજ્જક કહેવાય. અંડપિંડ મુખ્ય પ્રજનન અંગ એટલે કે અંડકોષ તો ઉત્પન્ન કરે જ છે, સાથે ને સાથે અંતઃસ્રાવ પણ ઉત્પન્ન કરે છે સ્ટીરોઇડ યુક્ત, એટલે એને અંતઃસ્રાવી ગ્રંથિ પણ કહેવાય. આકૃતિ એટલા માટે રાખી હતી કે અહીંયા એક્ઝેક્ટ લોકેશન તમને ખબર પડે. એટલે મુખ્ય પ્રજનન અંગ પતી ગયું. હવે નેક્સ્ટ કયા આવશે? સહાયક. એમાં અંડવાહિની, ગર્ભાશય અને ત્યાર પછી યોનિ માર્ગ. આટલું આપણે જોવાનું છે, રાઈટ? તો જોઈ લો, અહીંયા માત્ર લંબાઈ જ આપેલી છે. શુક્રપિંડમાં આપણે લંબાઈને પહોળાઈ 2 લીધેલું, બરાબર છે. કદમાં આવી જાય, ખાલી લંબાઈ પૂછે તો લંબાઈ લખવાની છે. ઓકે, ચાલો હવે એને આપણે આગળ જઈએ. અનપિંડ જો લીધા પછી હવે સહાયકમાં જતા રહીએ. ડાબી બાજુનો ડાયાગ્રામ હું રહેવા દઉં છું કે જેથી તમને ખ્યાલ આવે. લિસ્ટ બનાવીએ. સહાયક પ્રજનન અંગો. માદાની જ વાત ચાલે છે એટલે માદા તરીકે સાઈડમાં લખી લઈએ. બોલો, પહેલા તો કોનો સમાવેશ થશે એની અંદર? તો પહેલું જ આપણે નામ આપ્યું છે અંડવાહિની. તો અંડવાહિની જોઈ લઈએ. એટલું 2 માર્કમાં અંડવાહિની પૂછે તો પણ અહીંથી જ ચાલુ કરવાનું કે સહાયક પ્રજનન અંગ છે, અંડકોષના વહનમાં મદદ કરે. હવે એને ઇન્ડિવિજ્યુઅલ દોરવી હોય તો પણ દોરી શકાય. જો સમજો, આ ભાગ છે, સાંકડો ભાગ રાખવાનો, પછી આ ભાગ થોડો પહોળો રાખવાનો, અને પછી ગરણી જેવો ભાગ. તો એના 3 ભાગ પાડવા હોય તો પડે, બરાબર. સૌથી પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ. અહીંયા લખવો તો લખીએ. અંડવાહિની લંબાઈ 10 થી 12 સેન્ટીમીટર હોય છે. પહેલા તો લંબાઈ લઈ લઈએ, બરાબર. અહીંયાથી જોઈએ અને
क्या સંખ્યા કેટલી હોય એની? તો કે એક જોડ, એટલે કે એક જોડ અંડવાહિની આવેલી હોય છે. દસ થી 12 સેન્ટીમીટર એની લંબાઈ, સંખ્યા જોઈએ તો એક જોડ. હવે અંડવાહિનીના કેટલા ભાગ પડશે? તો 3 ભાગ હોય છે. પહેલો ભાગ અંડવાહિની નિવાપ, ગરણી જેવો ભાગ હોય. નિવાપ શબ્દ આવે એટલે ગરણી જ કહેવાય. પછી બીજો ભાગ આવશે તુંબિકા, અને ઇથમસ. અંડવાહિની નિવાપનો શરૂઆતનો જે ભાગ છે એને ફિમ્બરી પણ કહેવાય. અહીંયા ફિમ્બરી લખો તો પણ ચાલે. હવે સૌથી પહેલું ચાલુ કરીએ આપણે અંડવાહિની નિવાપ. રાઈટ, બોલો. શરૂઆતનો જે ભાગ છે એને કહીશું અંડવાહિનીના શરૂઆતના ગરણી જેવા ભાગને અંડવાહિની નિવાપ કહે છે. સીધો ભાગ છે, ગરણી જેવો ભાગ છે, બરાબર. અને એમાં પછી લખવું હોય તો તેમાંય પ્રવર્ધ જેવો ભાગ હોય, જેને ફિમ્બરી કહે છે. એ પણ યાદ રાખવાનું રહ્યું. હવે એ શું કામ કરશે? પર્ટિક્યુલર એનું કાર્ય લખવું હોય. કોનું કાર્ય? ફિમ્બરીનું. તો અહીંયાથી અંડકોષ છૂટો પડે, બરાબર. જો કે એક જ અંડકોષ છૂટો પડે 1 મહિનામાં, 14મા દિવસે. તો એ અંડકોષ આગળ ના જતો રહે. અને અંડકોષ છૂટો પડવાની ક્રિયાને કહેવાય અંડપાત અથવા અંડપતન. એટલે અહીંયા લખીએ અંડપતન વખતે છૂટા પડેલ અંડકોષને, એ છૂટો પડ્યો એ અંડકોષને અંડવાહિની પકડી લેશે અને શરૂઆતનો જે ભાગ છે ફિમ્બરી, અંડકોષને ગ્રહણ કરવામાં મદદ કરે છે. અંડપતન પણ કહેવાય, અંડપાત પણ કહેવાય. આ શબ્દો યાદ રાખવાનો. એટલે અંડપિંડમાંથી 14મા દિવસે અંડકોષ છૂટો પડે, ખ્યાલ? એ અંડકોષ ને ગ્રહણ કરવામાં મદદ કરશે. એના પછીનું જોઈ લઈએ. બીજો ભાગ કયો આવશે? તુંબિકા. તો અહીંયા તુંબિકા જોઈ લઈએ. તો એ કયો ભાગ થશે? તો પહેલો ભાગ અને પોળો ભાગ. આવું યાદ રાખવાનું. પહેલો પોળો, બરાબર. અને પછીનો ભાગ ગર્ભાશય સાથે જોડાતો એ સાંકડો ભાગ. એટલે અહીંયા લખવું તો લખીએ. હા, કોના પછીનો? અંડવાહિની નિવાપ પછીનો. અંડવાહિની નિવાપ પછીના પોળા ભાગને તુંબિકા કહે. ચાલો, હવે ત્રીજો ભાગ કયો આવશે એ જોઈ લો. અહીંયા જોવા દઈએ તો આ થઈ ગયું, આ થઈ ગયું. હવે આવશે ઇથમસ. બોલો, એના વિશે લખવું હોય તો શું લખીશું? તો કે ગર્ભાશય સાથે જોડાતો આ ભાગ પર્ટિક્યુલર, એ જ રીતે આ બાજુ, બરાબર. એટલે અહીંયા લખવું હોય તો લખાય ગર્ભાશય સાથે જોડાતો સાંકડો ભાગ.
અંડવાહિનીનું એક બીજું પણ નામ આપ્યું હતું, ગર્ભાશય નળી પણ કહેવાય. એટલે અહીંયા એ પણ લખવું હોય તો લખી નાખવાનું એનું બીજું નામ. સારો એક્ઝામિનર હોય, અઘરું પેપર કાઢવું હોય તો ગર્ભાશય નળી પૂછે, એટલે ઘણા લોકો ગર્ભાશય લખી ના આવે, પાછળ નળી વાંચે નહીં. આવડતું હોવા છતાં પણ માર્ક જાય ને, 2 માર્ક તમારે ઉડી જાય. તો 2 માર્કનો ક્વેશ્ચન થઈ ગયો. અંડવાહિની, રાઈટ. એક જોડ અંડવાહિની હોય, એની લંબાઈ જોઈએ તો અહીંથી અહીં સુધી જાઓ તો એની લંબાઈ કહેવાય, 10 થી 12 સેન્ટીમીટર હોય. એના 3 ભાગ પડે. શરૂઆતનો આમ જે 2 બાજુથી દેખાતો સીધો ભાગ છે ને એને અંડવાહિની નિવાપ કહેવાય, આટલાને. પછી તરત જ પોળો ભાગ છે એને તુંબિકા કહેવાય, અને પછીનો જે ભાગ છે એને ઇથમસ કહેવાય. બરાબર. એટલે આટલા ભાગને, આટલો અહીંથી આ ભાગ છે ગરણી જેવો, એટલે એમાં સૌથી આગળનો ભાગ છે એને ફીમરી કહેવાય. ચાલો, તો 2 માર્કમાં પૂછાય. એક જોડ અંડવાહિની હોય, 10 થી 12 સેન્ટીમીટર લંબાઈ હોય, 3 ભાગ પડે. અંડવાહિની નિવાપ, તુંબિકા, ઇથમસ. અંડવાહિની નિવાપ શરૂઆતના ગરણી જેવા ભાગને કહેવાય, તેમાં પ્રવર્ધાયેલા હોય એને ફીમરી કહેવાય. આ રીતનો ભાગ છે ને અંડપતન થાય અથવા અંડકોષ છૂટા પડે અથવા અંડપાત થાય તો એ અંડકોષને પકડી લે, ગ્રહણ કરી લે અને પછી આગળ મોકલે. એ અંડકોષ ધીમે ધીમે અહીંયા જાય, તુંબિકામાં જાય, પછી ઇથમસમાં જાય. તુંબિકા અને ઇથમસનું જ્યાં જોડાણ સ્થાન હોય, આ રહ્યું અહીંયા, માની લો કે અહીંયા પહોંચી ગયો, તો ત્યાં આગળ ફલન થતું હોય છે. બરાબર. એ ફલન આવશે એટલે આપણે જોઈશું. તો તુંબિકા અંડવાહિની નિવાપનો પછીનો ભાગ શરૂઆતનો ભાગ છે ને પહોળો ભાગ છે, અને ઇથમસ એ ગર્ભાશય સાથે જોડાતો સાંકડો ભાગ છે. એટલે સાંકડા ભાગની નીચે આપણે અંડરલાઈન કરીએ. ઘણી વખત પૂછાય અંડવાહિનીનો સાંકડો ભાગ કયો, પહોળો ભાગ કયો, તો આપણા માર્ક્સ જાય નહીં. જોડાણમાં MCQમાં પણ કામ આવે. તો આ થઈ ગયું અંડવાહિની. હવે આવશે યુટરસ, ગર્ભાશય. આટલા ભાગ વિશે વર્ણન જોવાનું છે. આ વાંચી લો એકવાર, ના સમજ પડે તો પૂછો મને. ચાલો હવે એનો પછીનો ભાગ જોઈ લઈએ. યુટેરસ અથવા ગર્ભાશય. એનો પર્ટિક્યુલર આકાર આપ્યો છે, ઊંધા નાસપતિ આકારનું હોય. આકાર પણ યાદ રાખવાનો. બીજું 2 માર્કનું જોઈ લઈએ. શું આવશે હવે અહીંયા? ગર્ભાશય. યુટેરસ પણ કહેવાય. જો એટલું પર્ટિક્યુલર ગર્ભાશય દોરવું હોય તો દોરીએ આપણે. આ ગર્ભાશય હતું. બરાબર. આ અંડવાહિનીઓ થઈ ગઈ બંને બાજુથી. તો ગર્ભાશય કેટલું થશે કહો મને. અહીંયાથી આટલો આખો ભાગ, આ જે ભાગ છે ને એને આપણે ગર્ભાશય તરીકે ઓળખીશું. બરાબર. એનો આકાર જોઈએ, એનું સ્થાન જોઈએ. એનું કદ આપ્યું નથી. અને પછી આવશે જોડાણ. તો આકાર કેવું છે? તો કે ઊંધા નાસપતિ આકારનું હોય છે. ઊંધા નાસપતિ આકારનું છે. સ્થાન ક્યાં આવે? તો ફરીથી એની બરાબર આ ભાગ છે એને આપણે કહ્યું હતું નિતંબ ગુહા. નિતંબ ગુહામાં અંડપિંડ સાથે પણ જોડાયેલું હોય. એટલે અહીંયા લખીએ નિતંબ ગુહામાં આવેલું હોય. કોની સાથે? તો કે અંડપિંડ સાથે અસ્થિબંધથી જોડાય છે. અસ્થિબંધ એટલે સામાન્ય રીતે સંયોજક પેશીનું એક પડ હોય, એને જકડી રાખે. એટલે અંડપિંડ બંધ વડે જોડાય છે. બંધ એટલે એવો કોઈ મજબૂત બંધ નથી હોતો આમાં. રાઈટ. ચાલો, એટલે આ પણ થઈ ગયું. હવે એની બાજુમાં આ રીતે અંડવાહિની આવતી હોય.
અને પશ્વ છેડે શું હોય એ જોઈ લઈએ. એના પશ્વ છેડે તો પશ્વ છેડે એકચ્યુઅલી ગ્રીવા હોય આ ભાગ, અને ગ્રીવાની અંદર જે પોલાણ હોય એને ગ્રીવા નળી કહીશું. એટલે અહીંયા લખવું હોય તો લખીશું પશ્વ છેડે, બરાબર, પશ્વ છેડે ગ્રીવા અને તે આગળ યોનિ માર્ગ સાથે જોડાય છે. હવે અગત્યનો મુદ્દો, એની દિવાલ, ગર્ભાશયની જે દિવાલ હોય ને ખૂબ જાડી દિવાલ હોય, 3 ભાગ પડે. આ સૌથી અંદરનું એન્ડો, પછી મધ્યનું માયો અને બહારનું પેરી. એટલે અહીંયા લખવું હોય તો લખીશું ગર્ભાશયની દિવાલ 3 સ્તરની બનેલી હોય છે. ગર્ભાશયની દિવાલ 3 સ્તરની બનેલી હોય. 3 સ્તરના નામ લખવા હોય તો કયું લખીશું કહો? સૌથી બહારનું છે, અંદરનું છે અને મધ્ય છે, બરાબર. બહારનું જે છે એટલે બાહ્ય સ્તર, પહેલા તો લખી જ લઈએ, ચાલો પછી નામ આપીએ ને. બાહ્ય સ્તર, મધ્ય સ્તર અને અંતઃસ્તર, એમ 3 સ્તરની બનેલી હોય છે. અહીંયા અંડરલાઈન કરીએ છીએ, બરાબર. હવે શેના બનેલા હોય, શું કાર્ય કરે અને કેવા હોય? તો સૌથી પહેલા ફરીથી લિસ્ટ બનાવીએ. બાહ્ય સ્તર તો સૌથી બહારનું સ્તર છે. પાતળું હોય, અને રક્ષણનું કાર્ય કરે. ચાલો, અને ટેકનિકલ નામ એનું શું આવશે? પેરીમેટ્રિયમ. એને પેરી પાછળ મેટ્રિયમ લગાડી દેવાનું, પેરીમેટ્રિયમ પણ કહે છે. હવે બીજું આવશે મધ્યસ્તર, માયોમેટ્રિયમ એનું બીજું નામ, બરાબર. અરેખી સ્નાયુ પેશીનું આપણી ઈચ્છા પ્રમાણે હલનચલન ના કરે, અને છીક પણ કહેવાય. અને સ્થાન ક્યાં? તો કે મધ્યમાં. તે મધ્યમાં ગોઠવાય છે. મધ્યનો મતલબ બાહ્ય સ્તરની અંદર અને અંતઃસ્તરની ઉપર. તેને બીજા કયા નામથી ઓળખાય? તેને માયોમેટ્રિયમ પણ કહેવાય. શેનું બનેલું હોય? તો અનૈચ્છિક અથવા અરેખી સ્નાયુ પેશીનું બનેલું હોય. આપણી ઈચ્છા પ્રમાણે ના થાય એટલે એને અરેખિત પણ કહેવાય, અને અનૈચ્છિક પણ કહેવાય ને અરેખિત. આડી રેખાઓ ના હોય, બરાબર. રેખિત હોય તો ઐચ્છિક હોય, અરેખિત હોય તો અનૈચ્છિક હોય, એનું બનેલું હોય. અને કાર્ય શું કરશે? તો ખાસ કરીને પ્રસૂતિ વખતે બાળકનો ગર્ભ વિકાસ પૂરો થાય તો એની મુવમેન્ટથી સામાન્ય પ્રસૂતિ બાળકને આગળ ધકેલે છે. એટલે અહીંયા લખવો શું લખાય? પ્રસૂતિ વખતે સંકોચન પ્રસરણમાં મદદ કરે છે. પોતાના શબ્દો અહીંયા ઘરમાં નહીં વાપરવાના, નહીં તો અર્થનો અનર્થ થઈ જાય, બરાબર. પોતાની ભાષા અહીંયા વાપરો તો અર્થ બદલાઈ જાય. ત્રીજું લેયર જોઈ લઈએ, સૌથી અંદરનું એન્ડોમેટ્રિયમ. બોલો શું કહીશું એમાં? તો સૌથી અંદરનું છે બરાબર.
હવે આ લેયર શું કરે કે જ્યારે ઋતુચક્ર થાય શરીરની અંદર 28 થી 29 દિવસની અંદર ઋતુચક્ર આવે એટલે વારંવાર તૂટે, આ ફરીથી પાછું બને, તૂટે ફરીથી બને. એટલે અહીંયા લખવું હોય તો લખીશું કે ઋતુચક્ર વખતે અને ગર્ભ સ્થાપન વખતે બે વસ્તુ વખતે ફેરફાર થઈ જાય. માની લો કે અહીંયા ફલન થયું, પછી બાળક અહીંયા આવ્યું, ફલન થયા પછી એને ફલિતાંડ કહેવાય, પછી ધીમે 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 આખું આ બાળક તૈયાર થવાનું છે. તો એ વખતે અહીંયાથી એ લેયર એને ફિક્સ કરી દે, બાળક અથવા જે ગર્ભ આગળ વધે નહીં, બરાબર, ગ્રીવામાંથી બહાર ના નીકળે, સ્થાપન કહેવાય એને. એટલે ઋતુચક્ર વખતે અને ગર્ભ સ્થાપન વખતે એની અંદર ફેરફારો થાય છે. એટલે ખૂબ અગત્યનું લેયર છે. સૌથી અંદરનું લેયર પણ કહેવાય, રાઈટ. હવે આગળ આપણે અહીં કહી ચૂક્યા છે કે આગળ જતા એ ગ્રીવા અને યોનિ માર્ગ સાથે જોડાય, બરાબર. અને એ પછી લખવું હોય તો લખીશું જે જન્મ નળીનું નિર્માણ કરે છે. આ એક શબ્દ ઉમેરી દેવાનો. એટલે કોની સાથે મળીને, તો કે આ ભાગ છે એને આપણે કહીશું યુટેરસ, અહીંયાથી આ જે પોલાણ છે એને કહીશું યોનિ માર્ગ. એ બંને ભેગા મળીને જન્મ નળી, એટલે બાળક ત્યાંથી આગળ વિકાસ પામીને બહાર આવતું હોય, સામાન્ય પ્રસૂતિ થતી હોય એટલે એને જન્મ નળી કહ્યું છે, રાઈટ. તો આવા ભાગ પાડી દેવાના. આકાર તો કે ઊંધા નાસપતિ આકારનું સ્થાન, તો કે અંડપિંડ સાથે અસ્થિબંધી જોડાયેલું હોય નિતંબ ગુહામાં, પશ્વ છેડો આગળ જતા એ સામાન્ય રીતે યોનિ માર્ગ, પણ વચ્ચે ગ્રીવાનો ભાગ હોય, એનું પોલાણ હોય એને ગ્રીવા નળી અથવા ગ્રીવા ગુહા પણ કહેવાય, બરાબર. એને અંદરનું જે પોલાણ હોય ને, આ પોલાણ એને ગ્રીવા નળી, બહારનો ભાગ હોય તો એને ગ્રીવા અથવા પોલાણ છે માટે એને ગ્રીવા ગુહા પણ કહેવાય. એ આ બંને ભેગા મળીને જન્મ નળી કહેવામાં આવે છે. ત્યાંથી જ બાળક જન્મ થઈને બહાર આવતું હોય છે. 3 લેયર. સૌથી બહારનું પેરી, મધ્યમાં હોય તો માયો અને સૌથી અંદરનું હોય તો એન્ડો. એન્ડો, માયો અને પેરી, આવા શબ્દ યાદ રાખવાના. પેરીમેટ્રિયમ એટલે સૌથી બહારનું પાતળું લેયર હોય જે ફિક્સ કરે એને. મધ્યનું લેયર થોડું જાડું હોય ને અરેખી સ્નાયુ પેશીનું બનેલું હોય જેને માયોમેટ્રિયમ કહેવાય. અને સૌથી અંદરનું હોય એન્ડોમેટ્રિયમ. એટલે વારંવાર ઋતુચક્ર આવે, બરાબર, અથવા ગર્ભ સ્થાપન થાય તો એમાં ફેરફારો થતા હોય છે. તો સૌથી અગત્યનું લેયર હોય તો એ એન્ડોમેટ્રિયમ છે, અંતઃસ્તર છે, બરાબર. તો એટલું ગર્ભાશય પૂછે તો પણ તમને આવડવું જોઈએ. તો અહીંયા ગર્ભાશયનું વર્ણન પણ પૂરું થાય છે. ચાલો હવે એના પછીનું જોઈ લઈએ, બાહ્ય જનેન્દ્રિયો. ચલો, બાહ્ય જનેન્દ્રિયમાં આમાં ક્યાંય આકૃતિ નથી, બરાબર, પણ એનું વર્ણન સમજવું હોય તો ડાયાગ્રામની જરૂર પડશે. એટલે પહેલાં હું ડાયાગ્રામ પણ દોરતો જાઉં છું. આ રીતે વાળનું ભગોષ્ઠ છે જેને ગળી જેવી રચના હોય, આ અંદરનું છે એને અંતઃભગોષ્ઠ કહીશું. ઉપરની બાજુએ, બરાબર, મેદયુક્ત પેશીનું બનેલું, ચામડીથી ઢંકાયેલું. ત્યાર પછી અહીંયા જોવા જઈએ, આ ભાગ, બરાબર, આ બહારનો ભાગ છે ને આ અંદરનો ભાગ છે. પછી અંદરની બાજુએ મૂત્ર માર્ગનું છિદ્ર હોય, પછી યોનિ માર્ગનું છિદ્ર,
આટલી વસ્તુ યાદ રાખવાની છે. તો 1 by 1 જોતા જઈએ. ઉપરનો જે ભાગ છે જેને મોન્સ પ્યુબિસ કહેવાય, પછી આ ભાગ છે, બરાબર, જેને નર સમકક્ષ ભગ શિશ્ન. ત્યાર પછી બહારની બાજુએ ગોઠવાયેલા હોય મુખ્ય ભગોષ્ઠ. અંદરની બાજુએ છે જેને ગૌણ ભગોષ્ઠ, ગળ જેવી રચના હોય. હવે ગૌણ ભગોષ્ઠનું અગ્ર બાજુએ ભગ શિશ્ન હોય, એની બહારની બાજુએ ગળયુક્ત રચના હોય આ ભાગ, જેને મુખ્ય ભગોષ્ઠ તરીકે ઓળખીશું. અને સૌથી ઉપરની બાજુએ મેદયુક્ત ગાદીથી બનેલું હોય એને મોન્સ પ્યુબિસ કહેવાય. હવે ગૌણ ભગોષ્ઠની અંદરની બાજુએ મૂત્ર માર્ગનું છિદ્ર હોય, અને અહીંયા યોનિ માર્ગનું છિદ્ર હોય. આ રીતની રચના હોય. બસ આનું વર્ણન જોઈ લઈએ, એકદમ સિમ્પલ સટ. તો પહેલા તો કોનો સમાવેશ થાય, તો પહેલા તો લખતા જઈએ. મોન્સ પ્યુબિસ, ત્યાર પછી મુખ્ય ભગોષ્ઠ, ત્યાર પછી તો કે ગૌણ ભગોષ્ઠ, ત્યાર પછી ભગ શિશ્ન અને યોનિ પટલ. પડદા જેવી રચના હોય. આ યોનિ માર્ગ હોય ને ઢાંકતું આવું પડદા જેવી રચના હોય, એને યોનિ પટલ તરીકે આપણે ઓળખીએ છીએ. સ્તન ગ્રંથિ પણ એ અન્ય મહાશયનો સમાવેશ થાય. આટલું આપણે એક્સપ્લેન કરી દીધું. હવે 1 by 1 જોતા જઈએ. તો પહેલું આવશે મોન્સ પ્યુબિસ. અહીંયા જોઈએ તો બરાબર. બોલો, એનું વર્ણન કરવું છે તો કેવી રીતે કરીશું? મોન્સ પ્યુબિસનું અહીંયા લખવું હોય તો લખાય, બરાબર. મેદપૂર્ણ પેશીનું બનેલું હોય છે. ચરબીનો ભાગ. મેદપૂર્ણ એટલે ચામડી વડે, ત્વચા વડે રક્ષાયેલું હોય અથવા ઢંકાયેલું હોય, અને ઉપર બાજુએ સૂક્ષ્મ વાળ જોવા મળે છે. એટલે અહીંયા એક સાથે સૂક્ષ્મ વાળ ત્વચા વડે ઢંકાયેલું સાથે લઈ લો તો પણ ચાલે. એટલે આ વાત થઈ ગઈ મોન્સ પ્યુબિસની. ચલો હવે બીજો કયો ભાગ લઈશું આપણે? તો હવે લઈ લઈએ મુખ્ય ભગોષ્ઠ, જે બહારની તરફ છે. બોલો, મુખ્ય ભગોષ્ઠ ક્યાં હોય? તો કે મોન્સ પ્યુબિસની નીચે આવે. જો આકૃતિમાં ધ્યાનથી જુઓ, આ ભાગ છે આખો, આ કમ્પ્લીટ, એ મુખ્ય ભગોષ્ઠ તરીકે ઓળખાયું છે, બરાબર. અહીંયા લખીએ મોન્સ પ્યુબિસની નીચે ગળયુક્ત રચના ધરાવતો ભાગ છે. ગળીવાળી રચના હોય. હવે એની નીચે કયો ભાગ આવશે? તો કે ગૌણ ભગોષ્ઠ આવશે. એની નીચેનો ભાગ મારે બતાવો છે ગૌણ ભગોષ્ઠ, એ જોઈ લઈએ. તો એમાં શું કહીશું? તો કે મુખ્ય ભગોષ્ઠ એટલે આખો બહારનો ભાગ થઈ ગયો એ, અને અંદરની તરફ થઈ ગયો એને કહીશું આપણે ગૌણ ભગોષ્ઠ. તો લખીએ મુખ્ય ભગોષ્ઠની અંદરની બાજુએ
આવેલ ગળયુક્ત રચના છે. હવે એ ગૌણ ભગોષની અગ્રબાજુએ આ રહ્યું જો નર સમકક્ષ, આપણી ટચલી આંગળી હોય ને નાની આંગળી એના જેવું હોય. અહીંયા લખી નાખીએ ગૌણ ભગોષની અગ્રબાજુએ શું આવેલું હોય? ભાગ શિશ્ન આવેલું હોય. જે નર સમકક્ષ એટલે નર જેવો ભાગ હોય. આટલું આપી દીધું. ચલો હવે એના પછીનો કયો ભાગ રહ્યો જો તો અંદરની તરફ રહેલા છિદ્રો. અહીંયા લખી નાખીએ ગૌણ ભગોષની અંદર શું આવેલું હોય? તો પહેલા તો લખીએ મૂત્ર માર્ગનું છિદ્ર. મૂત્ર માર્ગનું છિદ્ર હોય, ત્યાંથી મૂત્ર ત્યાગ થાય. પછી તેની નીચે શું આવેલું હોય? તો કે યોનિ માર્ગનું છિદ્ર હોય છે. બરાબર છે. ચાલો હવે એ યોનિ માર્ગના છિદ્રની ઉપર હવે ધ્યાન આપજો. અહીંયા આપણે કરીને બતાવ્યું છે કે આ રીતનો પડદો હોય, તેની પર યોનિ પટલ આવેલું હોય, પડ જેવું હોય. એટલે જ્યારે છોકરીના લગ્ન થયા ના હોય, કુમારિકા હોય, તો એ પડદો તૂટતો નથી. એટલે અહીંયા લખવું હોય તો લખવાનું કુમારિકામાં લગ્ન થયા વગરની હોય એની પટલ સળંગ હોય, તૂટ્યા વગરનું. બરાબર. પણ જેવા લગ્ન થાય તો એ વખતે લગ્ન બાદ મૈથુન ક્રિયા વખતે સામાન્ય રીતે તૂટે છે. પણ એવું જરૂરી નથી. ટેક્સમાં પણ આપ્યું છે કે એ વખતે તૂટે. ઘણી વખતે કેવું હોય? રમતવીર હોય, દોડવીર હોય, સાયકલ ચલાવતા હોય, સાયકલવીર, બરાબર, અથવા કસરત કરતા ઘણી વખતે તૂટી જાય છે. એટલે લગ્ન વખતે તૂટે એવું જરૂરી નથી. આ રીતે એથ્લેટિક હોય, બરાબર, સાયકલિંગ કરતા હોય કે કોઈ એક્સરસાઇઝ કરતી વખતે પણ તૂટી જાય છે. એટલે કુમારિકાની નિશાની તરીકે અહીંયા પછી તૂટી ગયું એટલે એ 100% એની સાથે સંકળાયેલું નથી એમ. ખ્યાલ? ચાલો હવે અહીંયા ફરીથી એક વાર આની અંદર ક્યાંય ભાગ આવતો નથી. ખ્યાલ? પણ અહીંયાનો પછીનો જે ભાગ હોય ને એની આગળ કનેક્ટ થયેલું છે એટલે એને બાહ્ય જનનેન્દ્રિય કહ્યું. નરની અંદર આપણે શિશ્ન બતાવ્યું હતું. આની અંદર ઘણા બધા લિસ્ટ છે. મોન્સ પીબીસ આગળનો જે મેદપૂર્ણ ગાદી જેવો ભાગ હોય, સૂક્ષ્મ રોમ જેવી રચના હોય, પછી આ ગળ જેવી રચના છે, બરાબર. બહારનો ભાગ છે એટલે એને મોન્સ પીબીસ કહ્યું. એટલે બહારનો ભાગ છે એટલે એને મુખ્ય ભગોષ કહ્યું. પણ મોન્સ પીબીસની નીચે હોય પછી એની જોડે પાછો બીજો ગળયુક્ત રચના જેવી હોય ને ગૌણ ભગોષ કહેવાય. બરાબર. તો ગૌણ ભગોષમાં આગળ પાછું ભગ શિશ્ન જેવો ભાગ હોય જે નર સમકક્ષ કહેવાય. એટલે એ પણ જોઈ લેવાનું. ત્યાર પછી અંદરની બાજુએ પહેલું છિદ્ર હોય એ મૂત્ર માર્ગનું છિદ્ર, જે મૂત્રનો ત્યાગ કરે. ત્યાર પછી યોનિ માર્ગનું છિદ્ર જે આગળ જતા ગર્ભાશયમાં ખુલતું હોય. અહીંયાથી આપણે જોઈએ તો આ આખું સળંગ પોલાણ હોય છે. તો બાળકનો જન્મ થાય તો જન્મનળી બનીને અહીંથી જ બહાર આવતું હોય. અને એ જે છિદ્ર છે તો ત્યાં આગળ સંયોજક પેશીનો એક પડદો હોય, યોનિ પટલ કહેવાય એને, જે કુમારિકાની નિશાની કહેવાય. લગ્ન પછી તૂટી જાય પણ એવું જરૂરી નથી. ઘણી વખતે એથ્લેટિક્સ હોય, રમતવીર હોય, સાયકલિંગ કરતા હોય અથવા કોઈ કસરત કરવાને કારણે પણ ઘણી વખતે તૂટી જતું હોય છે. તો બાહ્ય જનનેન્દ્રિયમાં આટલું આવશે.
તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે આપણે લેક્ચર પૂરું કરીએ છીએ. બરાબર, લગભગ માદા પ્રજનન તંત્ર પતી ગયું.